મુંબઈનો વરસાદ જુઓ. શેડમાં ઊભા છે અને બસની રાહ જોઈ રહ્યા છે. મુંબઈના વરસાદમાં તમે વિચારતા હો કે તમે ક્યાં ફરવા જઈ શકો, તો મુંબઈ જેવા ભીડભાડ વિસ્તારમાં એક જ જગ્યા છે, બોરીવલી ઈસ્ટમાં સંજય ગાંધી નેશનલ પાર્ક. એની અંદર અમે આવી પહોંચ્યા છે મોન્સૂનની મજા માણવા, સાથે સાથે નેચરની પણ. અહીંયા એક કાન્હેરી કેવ્સ કરીને છે, 2000 વર્ષ જૂની, લગભગ 105 જેટલી ગુફાઓ છે, અને ત્યાં અમે આજે જવાના છીએ. સંજય ગાંધી નેશનલ પાર્ક આવેલા છીએ. અહીંયા 2 કલાક માટે 80 રૂપિયાની સાયકલ મળે છે, પણ જો અહીંયા આગળ છે નહીં સ્ટોકમાં, એટલે અનલિમિટેડ વેઇટિંગ છે. આવે તો મળે, અધરવાઇઝ આ રીતે પ્રાઇવેટ ટેક્સીઓ પડી છે. અહીંયા અંદર માટેની અલગ જ છે, એક બિઝનેસ છે, એ પણ તમે કરી શકો. આવી રીતે ગોલ્ફ કાર્ટ પણ છે, અને અહીંયાની બસ પણ છે કે જે એડલ્ટના 50 રૂપિયા પર પર્સન ચાર્જ કરે છે અને તમને લઈ જાય. અહીંયા આગળ કાન્હેરી ગુફાસ છે, જે લગભગ અહીંયાથી 7.5 કિલોમીટર્સનું અંતર છે. અમારો પ્લાન તો હતો સાયકલ લઈને જવાનો, પણ અવેલેબલ તો નથી. જોઈએ હવે શું કરીએ. જો આ બસ આવી છે, જોઈ આ રીતે બસ આવે. વરસાદ ચાલુ છે એટલે પ્લાસ્ટિકના કવરમાંથી શૂટ કરી રહી છું. આઈ હોપ કે તમને થોડું દેખાશે. આ મેપ છે, જો હવે કદાચ દેખાશે. અહીંયાથી શરૂ કરવાનું છે, તે કાન્હેરી ગુફા. ઓકે, કાન્હેરી ગુફા 7 કિલોમીટર છે, છેક ઉપર સુધી જવાનું છે. અહીંયાથી થઈને અહીંયા સુધી પહોંચવાનું છે. આ બધા વચ્ચે સ્ટોપેજ છે. બહુ બધી અલગ અલગ ટ્રેલ પણ છે. અપર કાન્હેરી ટ્રેલ, બાબુહન ટ્રેલ, સિલોડા, મલાડ, આ બધી અલગ અલગ નેચર 1.5 કિલોમીટરની ને એવી અલગ અલગ ટ્રેલ છે. તમને એની વેબસાઇટ પરથી મળી જશે. આ વેબસાઇટ છે સંજય ગાંધી નેશનલ પાર્ક મુંબઈ. આપશો એટલે તમને મળશે. ચલો હવે અમે 1.5 કિલોમીટર છે. બસની તપાસ કરીશું. બસ 50 રૂપિયા છે. જો રેનકોટમાં સજ્જ થઈ ગયા છે અમે. આ છોકરાઓ જો સાયકલો બહારથી લઈને આવ્યા છે. બહાર તમે ગમે તે ભાવ પ્રાઇવેટમાંથી પણ લઈ શકો. 400 રૂપિયા. શેની માટેના છે? ટાઈગર સફારી માટેની આ બધી ગોલ્ફ કાર્ટ છે. જો અચ્છા, કાન્હેરી ગુફા જવાની નથી. આ બધી સાયકલો બહારથી લઈને આવ્યા છે, જે 150 રૂપિયા 400 રૂપિયા એવો ગમે તે ભાવ લઈ શકે છે બહારથી. અને બહારની સાયકલ બહાર પ્રાઇવેટમાં મળે છે, અને બહારની સાયકલ અંદર લાવવા માટે અલગથી એ લોકોના 40 રૂપિયા પણ આપવાના, રજિસ્ટ્રેશન જેવું. સો અમે હવે અત્યારે આમાં જવાનો ટ્રાય કરીએ છીએ. ઈ બસ સર્વિસ ભરાઈ ગઈ છે. આ તો નેક્સ્ટમાં જઈએ. जो ये बस है, ये जो बस है वो कंधे के लिए जाएगा, वहाँ पे आपको छोड़ देगा. आपको घूमना है और वो लेके आएगा. गई मतलब 3 बस है, कोई बस और जंगल सफर किया ड्रॉप कर देगा आपको. कान्हेरी गुफा नहीं जाएगा? हाँ जाएगा. જો આ ટેક્સીવાળા પણ 50 રૂપિયામાં જ લઈ જાય છે, આ રીતે ભરીને. આ લોકો પણ આ રીતે લઈ જાય છે. મુંબઈનો વરસાદ જુઓ. શેડમાં ઊભા છે અને બસની રાહ જોઈ રહ્યા છે. બેસવાની જગ્યા નથી, પણ તોય ઊભા લઈ જાય છે અંદર ભરીને. અને આ વાનવાળા પણ લઈ જાય છે ઇકોમાં.
ફરક એટલો છે કે ટેક્સીના 50 રૂપિયા છે એ વન વેના એક જણના છે, જ્યારે આ બસના છે એ 50 રૂપિયા ટુ વેના એક જણના છે. સંજય ગાંધી નેશનલ પાર્ક કેવી રીતે આવવું? તો બોરીવલી રેલવે સ્ટેશન પર તમે આવો લોકલ ટ્રેનના, ત્યારે ઈસ્ટમાં આવો તો ઈસ્ટમાં આવીને 5-7 મિનિટનું વોકિંગ છે અને તરત જ આ સંજય ગાંધી નેશનલ પાર્ક આવશે. આમ તો આમાં ઘણા બધા એટ્રેક્શન છે, પણ એક સાથે આખા દિવસમાં તો બધું કવર થાય એવું છે નહીં. ટ્રેનના પાટા બાજુમાં જો ટ્રેન. કોરોના પહેલા અહીંયા ટોય ટ્રેન પણ ચાલતી હતી. અત્યારે એનું રિનોવેશનનું કામ ચાલે છે એટલે બંધ છે. આમ તો વર્ષના 12 મહિના આ સંજય ગાંધી નેશનલ પાર્ક ખુલ્લું જ હોય છે અને તમને મજા આવે. પણ ખાસ કરીને વરસાદમાં આવવાનું કારણ તમે જોઈ શકો છો. ઝરમર ઝરમર ઝીણો ઝીણો વરસાદ અને ચારે બાજુ જે લીલોતરી પથરાઈ છે એ સૌંદર્ય જોવાની જ કંઈક મજા ઓર છે. જો આ રીતે રસ્તામાં તમને કેટલાક ચાલતા પણ જતા જોવા મળશે, સાયકલ ઉપર પણ જતા જોવા મળશે. અમને રસ્તામાં 2 હરણ પણ જોવા મળ્યા. મુંબઈની વચ્ચે હોય એવું લાગે નહીં. કાનેરી ગેટ આપણે એન્ટર થયા. જો તમે સાયકલ લઈને આવ્યા હોય ને તો આ જગ્યાએ તમારે સાયકલ મૂકી દેવાની અને પછી અહીંયાથી તમારે ચાલીને આગળ જવાનું. જ્યારે બસ હોય કે વેન હોય તો એ આગળ સુધી જાય છે. કેમ કે અમે બસમાં છીએ તો અમે આગળ જઈ રહ્યા છે. વિડીયોની શરૂઆતમાં જોયું કે અમને સાયકલ મળી નહીં, એટલે અમે બસમાં બેઠા. કારણ કે અલગ વોકવે જેવું નથી. આ સાયકલ મૂક્યા પછી પણ પાછું ચાલવાનું છે. હા, એટલે આમ તો જે થયું સારું થયું. વાવ, વોટરફોલ. ચારે બાજુ ગ્રીનરી જુઓ. ગરમ ગરમ મકાઈના ભૂટ્ટા, કાકડી, આ બધું મળે છે. ચણા, બાફેલા ચણા, આંબલી, કમરક. या 30 रुपीज़ टिकट है वहाँ पे लिखा है. अलग से हाँ ऐसा तो अभी सही है. वहाँ पे काउंटर पे मिल जाएगा. ओके. બોલો, નીચેથી જે ટિકિટ લઈને આવ્યા એ અહીં નહીં ચાલે. ગુફામાં જવા માટે એ લોકોએ અહીંયા અલગથી ટિકિટ રાખી છે. બોલો, 103 રૂપિયા એન્ટ્રી ટિકિટ. તો एक जना ना. હા, ગાર્ડનમાં એન્ટર થવા માટે 103 રૂપિયા પર હેડ 103 પર હેડ. 50 રૂપિયા પર હેડ બસના અને 50. પછી પાછા અલગથી. ઓકે, સાંભળ્યું તમે? ક્વાઇટ અ બિગ અમાઉન્ટ.
ટિકિટનો ડૂચો કરીને આપ્યો વરસાદમાં. બોલો, રખના अपने पास, क्या करेंगे, रखेंगे ही ना. આ જો કિયોસ્ક કેટલો બધો છે, ટિકિટો ફાડે છે. બૌદ્ધ ગુફાઓ જે છે કાનેરી, એના વિશે અહીંયા લખેલું છે. વરસાદમાં આનું સૌંદર્ય વધી જાય છે, એટલે ઘણા બધા લોકો એવું ના માનતા કે વરસાદમાં લોકો ઓછા હશે. કદાચ મને તો એવું લાગે છે કે વરસાદમાં જ વધારે આવતા હશે. અને બીજું, આજે આડો દિવસ છે. શનિ રવિ પણ નથી, તે છતાં આ ભીડ જુઓ તમે. તમારા માટે આટલી મહેનત કરીને આ વરસાદમાં પણ વિડીયો ઉતારી રહ્યા છે. પ્લીઝ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો. અમારા મેમ્બર્સ આવી રહ્યા છે, લાગે છે ને બધા ડાગલા જેવા. પથ્થરનું ડસ્ટબિન બનાવ્યું છે જો. ખાસ તો નાના નાના ધોધ ને બધું છે ને એ જોવા માટે જ લોકો આવે. ત્યાં બધું ફોગી થઈ ગયું છે. કેન્ટીન બનાવી છે આ બાજુ. અદિત અંદર જઈ રહ્યો છે લેણી કેવ્સમાં. બધી બૌદ્ધ ગુફાઓ છે પ્રાચીન, જે હેરિટેજમાં આવે છે. એટલે જ એક ટોકન મની લે છે આ લોકો એન્ટ્રીની. જો સૌંદર્ય છૂટ્ટે હાથે દેખાય છે ને. જો પેલો રસ્તો દેખાય છે, ચારે બાજુ જંગલ જંગલ જંગલ. ત્યાં ઉપર જવાનું છે. સો હવે અમે અહીંયાથી ઉપર જઈ રહ્યા છે. વરસાદ સતત ચાલુ છે જો, અને એમાં ઉપરથી બધેથી પડે છે. અમે વિચારીએ છીએ કે ત્યાંથી જઈએ.
અમે લગભગ અહીંયા 3 થી 4 કલાક ગાળ્યા. ખૂબ મજા આવી. તમે પણ અહીંયા મુંબઈમાં હોવ તો વરસાદમાં એકવાર જરૂરથી આવજો. વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો અને ગમ્યો હોય તો મિત્રોમાં શેર જરૂર કરજો, લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીએ વરસાદી મોસમમાં એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.